क्वेश्चन नंबर 4 नीचेનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે। આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો। આ બે માપનું અર્થઘટન કરો। એના અર્થઘટન પણ કરવાનું છે। સૌથી પહેલાં આપણે બહુલક શોધવાનું છે। પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા અને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 15 થી 20 3, 20 થી 25 8, 25 થી 30 9 અને 30 થી 35 10, 35 થી 40 3, 40 થી 45 0, 45 થી 50 0, 50 થી 55 2 આપેલું છે। તો હવે એનું સોલ્યુશન આપણે કરીએ। ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, બહુલક શોધીએ। તેમાં સૌથી મોટી આવૃત્તિ આ છે। ઓકે, તો આ છે આપણું F1, એના ઉપરનું F0 અને એના નીચેનું F2। ઓકે, આ વર્ગને શું કહેવાય છે, બહુલકીય વર્ગ કહેવાય છે। કયા 33 થી 35 ને શું કહેવાય છે, બહુલકીય વર્ગ। અને એના જે સૌથી આગળનું જે હોય છે એને L કહેવાય છે। ઓકે, અંતર કેટલાનું છે, તો 20માંથી 15 વાત કરીએ તો 5 5નું અંતર છે, એટલે H બરાબર 5 આવી ગયું છે। ઓકે, હવે એનું સોલ્યુશન જોઈએ। તો અહીં ક્વેશ્ચન નંબર જે છે 4 છે। સૌથી પહેલાં આપણે લખીએ F1 કેટલું છે, F1 તો એ છે 10। ઓકે, F2 કેટલું છે, F0 લઈએ સૌથી પહેલાં, F0 કેટલું છે 9 અને F2 કેટલું હતું 3 હતું। એના પછી L કેટલા હતા, તો L આપણી પાસે એ છે 30। ઓકે, કેટલા હતા 30, અને H જે છે 5નું અંતર હતું। ઓકે, અને બોર્ડની પરીક્ષામાં 2 નંબરમાં આવી રીતે તમને આપેલા હોય એના ઉપરથી બહુલક શોધવાનું હોય છે, એવા પ્રકારના પણ આવે છે। ઓકે, હવે લઈએ અહીંયાથી સૌથી પહેલાં શું કરવાનું છે, આપણે અહીંયા Z બરાબર L પ્લસ F1 માઇનસ F0। ઓકે, ફરીથી F1 માઇનસ F0 માઇનસ F2, અહીંયા શું આવી જશે 2। ઓકે, આ સેમ એમ જ ઉતારવાનું, આવી રીતે મોડે થઈ જશે ગુણાકારમાં H। F1 F0 અને આ F1 F0 જે બાકી રહી ગયું છે F2 એને લખી કાઢો, પણ આગળ 2 લખી કાઢો, આ થઈ ગયું મોડે। ઓકે, હવે આગળ જોઈએ। L બરાબર કેટલા છે, L બરાબર 30 છે, તો 30 લખીએ। F1 કેટલું છે 10, F0 કેટલું છે 9, બરાબર। હવે અહીંયા 2, અહીંયા આવી જશે 10, માઇનસ F0 કેટલું છે 9, માઇનસ F2 કેટલું છે, F2 છે 3, ગુણાકારમાં H બરાબર કેટલા છે 5। ઓકે, 30 પ્લસ 10માંથી 9 વાત કરીએ તો 1 આવે છે, 10 દુ 20 થઈ જાય છે, માઇનસ 9 અને 3 કેટલા થઈ જાય 12 થઈ જાય માઇનસનું, અને ગુણાકારનું 5। ઓકે, બરાબર 30 પ્લસ 1ની જગ્યાએ 1, બરાબર, અને 20માંથી 12 વાત કરો કેટલા થઈ જશે 8, ગુણાકારમાં 5। ઓકે, હવે 30, 5 એકા 5 થઈ જાય, અને છેદમાં 8, 8થી ભાગાકાર કરી નાખો, કેટલા થશે તો જોઈએ 8 અહીંયા 5। ઓકે, તો અહીંયા 0 પોઈન્ટ મૂકવું પડશે, 50 થઈ જાય, કેટલા થઈ જાય 8 6 48 થાય છે, 2 વધે છે, પછી 0 થઈ જાય, 2 8 દુ 16 થઈ જાય। ઓકે, 4 વધે છે, અહીંયા 0 મૂકી શકાય, 8 5 40। ઓકે, 40 થઈ ગયું, 0.625 આવ્યું છે। ઓકે, તો અહીં કેવી રીતે લખી શકાય, અહીંયા કે 30 પ્લસ 0.625। ઓકે, આવી રીતે આપણે અહીંયા 30 અને 0.625 આવી રીતે લખી શકાય, પણ જે છે આન્સર શું આપ્યું છે ત્યાં 30.6 આપ્યું છે, એટલે આવી રીતે આપણે સોલ્યુશન કરી શકાય છે। ઓકે, તો અહીંયા 2 સંખ્યા લખવાની જરૂરત નથી, પોઈન્ટની પાછળ એક જ અંક લખો, અને આખું લખી કાઢશો તો પણ તમારું આન્સર સાચું હશે। ઓકે,
હવે આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। મધ્યકનું સોલ્યુશન જોઈએ તો અહીંયા લખીએ કુલ, ઓકે, સિગ્મા FI શોધીએ તો 3 અને 8 કેટલા થાય છે? 11, 11 અને આ 9 કેટલા થઈ જશે? 11 અને 9 20, 20 અને 10 30, 30 અને 3 33 અને 2 35 થઈ જશે। એટલે FI સિગ્મા FI બરાબર કેટલા આવ્યા છે? 35 આવ્યું છે। મધ્ય કિંમત શોધવાની હોય તો કેવી રીતે શોધી શકાય? આ બંનેનો સરવાળો કરો તો કેટલા થઈ જાય? 35। 35ના અડધા કરીએ તો 70.5 આવે છે। કેટલાનું અંતર છે અહીંયા? તો અંતર જે છે 20માંથી 15 બાદ કરીએ તો 5 આવે છે। 5, 5નું અંતર છે એટલે 5 ઉમેરીએ એમાં કેટલા થઈ જાય? 22.5। એમાં જે છે 5 ઉમેરીએ તો 27.5। હવે એમાં આપણે ઉમેરીએ કેટલા? 5 તો 32.5 થશે। એમાં ઉમેરીએ તો કેટલા થઈ જશે? 5 37.5। હવે અહીંયા ઉમેરીએ તો કેટલા થઈ જાય? 42.5। અહીંયા ઉમેરીએ 47.5। હવે અહીંયા ઉમેરીએ 5 તો આમાં કેટલા થઈ જશે? 52.5। ઓકે, હવે આપણે કોને ધારવાનું છે? 32ને એ ધારીએ, કેમ કે બે સંખ્યાઓ જે છે વચ્ચે તો ગમે તે રીતે જો તમે માઇનસની સંખ્યા ઓછા લાવવાનું હોય તો ઉપર ધારી લેવાનું, અને પ્લસની સંખ્યા ઓછા લાવવાની હોય તો આ, અને તમે આને પણ ધારી લો તો પણ આન્સર તો આવવાનું જ છે। ઓકે, હવે આપણે આ ધાર્યું છે એટલે અહીંયા 0 મૂકો, અહીંયા 1 આવી જશે, અહીંયા 2 આવી જશે, અહીંયા 3, એના સામે 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, પછી ગુણાકાર કરીએ। 3 તરી 9 માઇનસનું, 8 દુ 16 માઇનસનું, 9 એકા 9 માઇનસનું, 10 ગુણ્યા 0 કરીએ તો 0, 3 એકા 3, 0 ગુણ્યા 2 કરીએ તો 0, 0 ગુણ્યા 3 કરીએ તો 0, 2 ગુણ્યા 4 કરીએ તો કેટલા થઈ જાય? 8 થઈ જાય છે। ઓકે, મોટી સંખ્યા જે છે માઇનસની છે તો કેટલા થશે? 9, 9, 18, 18 અને 6 કેટલા થઈ જશે? 24, 24 અને આ 10 કેટલા થઈ જાય? 34 થઈ જાય। માઇનસનું 34 અને પ્લસનું કેટલા થઈ જશે? 11। 4માંથી 1 બાદ કરીએ તો 3, 3માંથી 1 બાદ કરીએ તો 2, માઇનસના કેટલા આવે છે? 23 આવે છે। ઓકે, હવે એનું સોલ્યુશન કરીએ। ઓકે, અહીંયા x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણાકારમાં h। ઓકે, પદ વિચલનની રીતે આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ। FI UI કેટલું છે? અહીંયા FI UI છે 23 અને a બરાબર કેટલા છે? 32.5। તો આપણે લખીએ 32.5 પ્લસ માઇનસનું 23 અને આ કેટલું છે? 35 અને ગુણાકારમાં h બરાબર કેટલાનું અંતર હતું? 5નું અંતર। ઓકે, 32.5 પ્લસ માઇનસ થઈ જશે, 5 એકા 5, 5 સત્તા 35, કેટલા રહી ગયું છે? 23/7। ઓકે, 32.5 7થી ભાગાકાર કરીએ અહીંયા આપણે, બરાબર, અહીંયા કરીએ 7થી ભાગાકાર 23માં કેટલા થશે? 7 દુ 14, 7 તરી 21, 3 વખત, અને 23માંથી 21 બાદ કરીએ તો 2 આવે છે। ઓકે, 0 મૂકી શકાય પોઈન્ટ મૂકીને, તો 2 સત્તા 14, 6 વધે છે, 0 મૂકી શકાય, 2 અઠ્ઠા 56, પછી 4 વધશે, 2 7 અઠ્ઠા 56 થાય છે, બરાબર, 2 7 દુ 14 થાય છે, પછી અહીંયા કેટલા થાય છે? 5 વખત, 7 પંજા 35, કેટલા થઈ જાય? 0 0, 5 વધે છે, કેટલા વધે છે? 5 પોઈન્ટ પછી 3 અંકો સુધી આપણે ભાગાકાર કરવાનું છે। ઓકે, અને અહીંયા આપણે જોઈએ પોઈન્ટની પાછી કેટલા અંકો લીધા છે એ પણ જોઈએ ધ્યાનથી। તો અહીંયા કેટલા આવ્યા છે? 3.285 આવ્યું છે। ઓકે, એટલે આપણે અહીંયા 29 લખી શકાય, 3.29, તો અહીંયા લખીએ 3.29। ઓકે,
હવે 32.5 માઇનસ 3.29 છે, બાદ કરીએ 32.5 0 મૂકીએ અહીંયા અને અહીંયા 3.29 કરીએ, એક અને અહીંયાથી લઈએ તો 10, અહીંયા રહી ગયું કેટલા, અહીંયા 4, 10માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે છે, અહીંયા આવે છે 1, ઓકે। 4માંથી 2 બાદ કરીએ તો આપણી પાસે મળે છે 2, અને પછી એક એનાથી લઈએ તો અહીંયા રહી ગયું 2, અહીંયા થઈ જશે 12, 12માંથી 3 બાદ કરીએ તો કેટલા થઈ જશે, અહીંયા 9, 2 નું 2, 29.21 આવે છે। પણ તમે અહીંયા સુધી લખશો પોઈન્ટની પાછળ અહીંયા સુધી તો પણ ચાલશે, એટલા માટે આપણે લખીએ 29.2, તમે 21 લખશો તો પણ ચાલશે, ઓકે। આવી રીતે 29.2 એનું આન્સર આવ્યું છે। અને આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજું આ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।